દર્શક મિત્રો નમસ્કાર. હું છું વિનાયક ખાન પઠાણ ને મારા સાથી મિત્ર ચીફ એડિટર તેજેન્દ્રસિંહ જાડેજા, જામનગર ક્રાઇમ જોત ન્યૂઝ જામનગર. હવે જોઈએ જામનગરના આગળના વિગતવાર સમાચારો. દર્શક મિત્રો, તાજેતરની અંદર જામનગરના પંચેસર ટાવર પાસે આવેલ વિશ્વકર્માની વાડી ખાતે જામનગરની વિખ્યાત દેવ ફિલ્મ પ્રોડક્શન દ્વારા અને તેના ઓપરેટર અને કેમેરામેન જાણીતા કેમેરામેન નિલેશભાઈ દ્વિવેદીના માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાતી ફિલ્મી જગતના વિખ્યાત પ્રોડ્યુસર ડાયરેક્ટર ભાઈ શ્રી રાજેશ પૂંજાણીના ડાયરેક્ટર પદ નીચે એક સુંદર મજાનું ગુજરાતી લવ સોંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારે દર્શક મિત્રો, આ જે ગુજરાતી લવ સોંગ દિલમાં મારા બસ તારું જ નામ પાર્ટ 2 જાનુડી પાર્ટ 2 નું નિર્માણ કરવામાં આવ્યું અને આ જે ગુજરાતી સોંગ છે એનું વિમોચન સમારંભ જામનગરના વિશ્વકર્માની વાડી ખાતે રાખવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાં ગુજરાતી ફિલ્મી જગત સાથે જોડાયેલા ફિલ્મી કલાકારો, આર્ટિસ્ટો, એક્ટરો, સંગીતકારો તેમજ સંગીતની દુનિયામાં જોડાયેલા મહાનુભાવો સાથે મુંબઈથી પણ ખાસ ફિલ્મી જગત સાથે જોડાયેલા મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. તો દર્શક મિત્રો, દિલમાં બસ મારા તારું જ નામનું આ ગુજરાતી લવ સોંગનું વિમોચન સમારંભનું આયોજન કરાવવામાં આવ્યું. ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત દર્શકોને આ લવ સોંગનું ટાઇટલ બતાવવામાં આવ્યું હતું. સુંદર મજાનું જોવાલાયક આ જે ગુજરાતી જે સોંગ છે દિલમાં મારા બસ તારું જ નામ, સરસ મજાનું એમાં હીરો તરીકે જેમણે પોતાનું કેરેક્ટર નિભાવ્યું છે એવા જામનગરના જાણીતા કોરિયોગ્રાફર ભાઈ શ્રી લક્કી ઠાકર અને જામનગરની અને વિખ્યાત અભિનેત્રી નેહા ખાન હિરોઈન તરીકે પોતાની ફરજ નિભાવી છે અને એમનું કેરેક્ટર હિરોઈન તરીકે છે. બંને ખૂબ સારી રીતે આ ગીતને સજાવ્યું છે. ત્યારે સરસ મજાનું આ ગીતની અંદર, ગુજરાતી ગીતની અંદર અવાજ છે, સંગીત છે, બેકગ્રાઉન્ડ અને દેવ ફિલ્મના તમામ સ્ટાફે આ જે ગુજરાતી સોંગને સફળતા પ્રાપ્ત કરી તેમાં સમગ્ર દેવ ફિલ્મ પ્રોડક્શનના સ્ટાફે ખૂબ મહેનત અને જહેમત ઉઠાવી હતી. સારા લોકેશનમાં આનું સરસ મજાનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. એટલે ઓવરઓલ દર્શક મિત્રો, આપ સૌને ગમતું આ સોંગ છે. મને આશા છે કે આપ સૌ તેમને જોશો. થોડા દિવસોની અંદર સમગ્ર ગુજરાતમાં આ રિલે થવા જઈ રહી છે, તો આપ એને નિહાળશો અને આપ આપના અભિપ્રાય આપશો એવી આશા અને અપેક્ષા સાથે હું છું વિનાયક ખાન પઠાણ અને મારા સાથી મિત્ર ચીફ એડિટર તેજેન્દ્રસિંહ જાડેજા. અને દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ જોત ન્યૂઝ જામનગર. જય હિન્દ, જય ભારત. દર્શક મિત્રો નમસ્કાર, હું છું વિનાયક ખાન પઠાણને આપ જોઈ રહ્યા છો જામનગર સમાચાર તેમજ જામનગર ક્રાઇમ જોત ન્યૂઝ જામનગર. દર્શક મિત્રો, આજે જામનગરના પંચેસર ટાવર પાસે આવેલી વિશ્વકર્માની વાડી ખાતે જામનગરની અંદર તાજેતરની અંદર સરસ મજાનું સોંગનું નિર્માણ કરનાર દેવ ફિલ્મ્સના પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને તમામ મુખ્ય હિરોઈનના હીરો સાથે તમામ આર્ટિસ્ટો અને ટેકનિશિયનમાં આ સોંગની અંદર સરસ મજાનું સફળતાપૂર્વક જેને પૂર્ણ કર્યું એનું વિમોચન સમારંભના નિમિત્તે જામનગરની તમામ શખ્સિયતો, તમામ પ્રતિષ્ઠિત વ્યક્તિઓની અને ફિલ્મી જગત સાથે જોડાયેલી ગુજરાત લેવલની અને ઇન્ડિયા લેવલની વ્યક્તિઓની ઉપસ્થિતિમાં આજે એનું વિમોચન સમારંભ થયું. ત્યારે આ જે સોંગ છે એ સોંગના મુખ્ય જે ડાયરેક્ટર છે દેવ ફિલ્મ્સના દ્વારા આ જે નિર્માણ પામેલી સોંગના ડાયરેક્ટર છે રાજેશ પૂંજાણી, કે જે પરિચયના મોટા જ નથી, એણે ઘણી બધી ગુજરાતી ફિલ્મોનું નિર્માણ કર્યું છે, નવા ચહેરાઓનું કામ થયું છે. અને એમના સાથી મિત્ર એટલે કે દેવ ફિલ્મ્સના મુખ્ય પ્રોડ્યુસર, ડાયરેક્ટર ભાઈ નિલેશ દ્વિવેદી, આ બંનેના માર્ગદર્શન હેઠળ સરસ મજાનું આ સોંગનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આખી ટીમ મારી વચ્ચે ઉપસ્થિત છે. આપણે ચાલો રાજેશ પૂંજાણીભાઈ ડાયરેક્ટર પાસેથી જાણીએ. રાજેશભાઈ, સરસ મજાનું આયોજન હતું અને આજે વિમોચન સમારંભ થયું, એમાં જોડાયેલી ગુજરાતી
કે આ કેવી રીતે વિચારો અને શું સંદેશો આપવા માંગો છો? સૌથી પહેલાં તો બધાનો ખૂબ ખૂબ આભાર. કારણ કે બહુ મોટો તહેવાર આજના દિવસનો અને વરસાદનો માહોલ છતાં પણ બધાની ઉપસ્થિતિ રહી એ બદલ ખૂબ ખૂબ બધાનો ધન્યવાદ સૌથી પહેલાં. અને આ સોંગ વિશે જો વાત કરું તો આ સોંગનું જ્યારે રેકોર્ડિંગ થઈને મારી પાસે આવેલું ત્યાંથી જ અમને હતું કે આ સોંગ અમારે બહુ સારી રીતે શૂટ કરવું છે. એના માટે સારા લોકેશનની શોધમાં હતા. સારું લોકેશન નિલેશભાઈ અને મહેશભાઈ દ્વારા અમને મળેલું. નિલેશભાઈ અને અમે લોકોએ નક્કી કરેલું કે આ સોંગને બહુ સારી રીતે શૂટ કરવું છે. અને એક દેવભૂમિની એક અમારી ટીમ આની સાથે જોડાયેલી હતી. એના માટે સારા આર્ટિસ્ટોની અમારી શોધ હતી, જેવા નક્કી ઠાકર એક સારા કોરિયોગ્રાફર છે અને જામનગરથી સારા એમને સારા સ્ટુડન્ટોને એને ગાઈડ કરી અને સારા પ્લેટફોર્મ પૂરા પડેલા છે. એવા શ્રી નકુલ ઠાકર અમારા સોંગના હીરો છે અને નેહા ખાન જે અમારા ફિલ્મના સોંગના હિરોઈન છે. બંને ખૂબ સારું કામ કર્યું છે અને સૌથી વધારે સારા એમના લઈને કોસ્ચ્યુમ લઈને સારા એક કહેવાય ને લઈનો એક હેડ એ ખૂબ સારો એને અભિનય કરેલો છે. અને દિનેશભાઈ ત્રિવેદી જેના માટે હું કહું કે બહુ સારા કેમેરામેન તો છે જ, સારા એડિટર પણ છે. અને સૌથી વધારે એની ઈચ્છા હતી કે મારે કંઈક નવું લઈ આવવું છે. એટલે મિત્રો એ કહીશ કે આ સોંગ જામનગર ખાતે શૂટથી પહેલાં ડીઆઈ થઈને આવેલું છે, જે તમે લોકો નિહાળી છો. અને એક નવી ટેકનોલોજી છે જામનગર માટે. દર્શકોને ગમતું ગમશે, ચોક્કસ ગમશે. રાજેશભાઈ, આપ કેવું પડતું એની લાઈનમાં કેવું લાગ્યું આ જે નવા જામનગરમાં અને આપણું જે કામ હતું જે કેરેક્ટર એ વિશે ખૂબ જ સરસ સવાલ કર્યો. એ બંને માટે એક થોડ ક્રાંતિની શરૂઆત થઈ રહી છે કારણ કે બંને ખૂબ સારી મહેનત કરી છે. પોતાનું સોંગ હોય એ રીતે એને અમારી સાથે કામ કર્યું. જે રીતે માહોલ હતો ને ત્યાં એક પ્લેટફોર્મ હતું ને ત્યાં હું સાહેબ ઊભું રહેવા માટે ત્યાં એકદમ ફ્લેટ હતું, ત્યાં એકદમ કમ્ફર્ટ જગ્યા, એ જગ્યા પર એમને ડાન્સ મોમેન્ટ કરેલા. ઓવરઓલ નક્કી ઠાકર જે આ સોંગના હીરો છે આપણે નયા ખાન એમાં સરસ કામ કર્યું. ખૂબ જ સારું. બીજી વાત રાજેશભાઈ, તમને સવાલ મારો એ પણ છે કે ઉભરતા નવા એક્ટર નાની ઉંમરમાં મોટું નામ તમારા પણ સાથે જોડાયેલા દેવભૂમિના આર્ટિસ્ટ કોણ છે પ્રો પ્રમોટર તરીકે અને એના મુખ્ય દેવભૂમિના માલિક અને પ્રોડ્યુસર નિલેશભાઈ ત્રિવેદી કે જેમાં ઘણી બધી નવા યુવાનોને જાણ અને દિનેશભાઈ ત્રિવેદી એ બહુ મોટું નામ છે આજની તારીખમાં કહું તો દેવભૂમિ સાથે. અને દિનેશભાઈ માટે મારે કંઈક વધારે પડતું કહેવાશે. બહુ સારા કેમેરામેન છે, સારા એડિટર છે. અને વાત કરું દિનેશ બકરાણીની તો દિનેશ બકરાણી શૂન્યમાંથી સર્જન થયેલું છે. એ બહુ નાનો એક એની ઈચ્છાથી મારી ફિલ્મમાં કામ કરવું છે એ રીતે આવેલું. ત્યારથી લઈને દરેક ફિલ્મના પાસાઓ સાથે ધીમે ધીમે જોડાતો રહ્યો. એક્ટિંગ તો કરે જ છે, સારી એક્ટિંગ કરે છે, સારો આર્ટિસ્ટ છે. અને એક્ટિંગ કરતાં એ રેસ ડિપાર્ટમેન્ટમાં ગયો, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં ગયો અને આજે એક પ્રોડ્યુસર પણ છે અને આ સોંગનો કો પ્રોડ્યુસર પણ છે. હું એમ કહું છું કે મને વિશ્વાસ છે એક દિવસ દિનેશ બકરાણીયા આપણા જામનગરનું નામ જરૂર ઉજવણી કરશે. દર્શક મિત્રો, આ હતા રાજેશ સિંઘાણી જે આજે સોંગનું ઇમોશનની તમારા વિષયના મુખ્ય ડાયરેક્ટર. એમણે જે રિક્વેસ્ટ બકરાણીયા વિશે વાત કરી, હું ઘણી વખતે જોતો હોઉં છું રાજેશભાઈ, એ બહુ પ્રેમવાળો છોકરો છે, ખૂબ જગતવાળો છે, ખૂબ સ્ટ્રગલ કરે છે. આ જે એને બહુ સારો ફેર હોય છે. મને એટલો વિષય મારો પ્રશ્ન હતો રાજેશભાઈ અને નિલેશભાઈ પૂરો કેવો અને બહુ રાજી છે. તો દર્શક મિત્રો, આ કો પ્રોડ્યુસર રિતેશ બકરાણીયા. હવે દર્શક મિત્રો, એક બીજી શખ્સિયત મારી સાથે છે આજના સોંગમાં એ ન હોય ને તો નક્કીમાં અંધારું થઈ જાય. ઘણા બધા મુંબઈમાં ઘણા વર્ષ સુધી એણે સ્ટ્રગલ કર્યું, ઘણી બધી નાની મોટી ફિલ્મોમાં એણે કામ કર્યું અને હંમેશા હસતો ચહેરો. અને આ જે આજનો વિમોચન સમારંભનું આયોજનમાં અને આ જે સોંગનું નિર્માણ કરવામાં પણ ખૂબ યોગદાન છે એવા મહેશ વાળા મારી જોડે છે. મહેશભાઈ વાળાની જો વાત કરીએ તો
અને હંમેશા હસતો ચહેરો નવા ચહેરાઓની પણ એને ચાલતા છે અને જામનગરના ફિલ્મી જગત સાથે જોડાયેલા કોઈ પણ આર્ટિસ્ટ કે કલાકાર કોઈ પણ જાતનું આયોજન કરતા હોય છે મહેશભાઈ હંમેશા બધાને સહકાર આપતા હોય છે. તો મહેશ વાળા પણ ખૂબ સારા એવા આર્ટિસ્ટ છે જામનગરની અંદર. તો દર્શક મિત્રો આ હતા આજની જો સોંગનું વિમોચન સમારંભ સરસ મજાનું ગુજરાતી સોંગનું લવ સોંગ છે અને ખૂબ લોકોને ગમશે ખૂબ સરસ મજાનું વિમોચન સમારંભ છે. હું છું ઇનાયત ખાન પઠાણ અને આપ જોઈ ગયા છો જામનગર સમાચાર અને ક્રાઇમ જોત ન્યૂઝ જામનગર. જય હિન્દ, જય ભારત.